એક મોટા સમાચાર જ્યાં ધ્રોલમાં કોન્ટ્રાક્ટરની દાદાગીરીના ગાંધીનગરમાં પડઘા પડ્યા છે। માર્ગ મકાન વિભાગના સચિવને રજૂઆત કરવામાં આવી। ભોગ બનનાર મદદનીશ ઇજનેરે રજૂઆત કરી છે। આરોપીઓ સામે કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી છે। ધ્રોલમાં મદદનીશ ઇજનેર પર હુમલો થયો હતો। બ્રિજની કામગીરીની ચકાસણી વખતે કોન્ટ્રાક્ટરે હુમલો કર્યો હતો અને ત્યારબાદ હવે તેના પડઘા ગાંધીનગર સુધી પડ્યા છે। કરી છે પ્લસ એની પર ગાડી પણ ચડાવીને મારી નાખવાની પણ કોશિશ કરી છે, જે એક પ્રકારનું એટેમ્પ્ટ ટુ મર્ડર પણ કહી શકાય। એટલે આ પ્રકારની ઘટનાઓ ન બને એ અમારી વિશેષ રજૂઆત છે। સરકારશ્રીને પણ રજૂઆત છે અને આખા તંત્રને પણ રજૂઆત છે। આ મામલે સરકારનું વલણ કેવું? સરકારનું વલણ સ્પષ્ટ છે કે આ બાબતે જલ્દીથી જલ્દી એક્શન લેવામાં આવશે અને દોષિતોને 100% સજા કરવામાં આવશે। 7/8/24ના રોજ ઇટાળા ગામના માઇનોર બ્રિજનું કામગીરીની ચકાસણી કરવા જતાં ત્યાં કામગીરી ગુણવત્તાયુક્ત થાય એ બાબતે ટકોર કરવામાં આવેલી સ્વસ્તિક કન્સ્ટ્રક્શનના જે એજન્સી કામ કરે છે એના માણસને, ત્યારે એના દ્વારા ખૂબ જ ઉગ્ર થઈ ગાળાગાળી કરેલ, ધમકી આપેલ, પછી મારી નાખવાની ધમકી આપેલ ને તેનો પ્રયત્ન પણ કરેલ, જે બાબતે મેં પોલીસમાં ફરિયાદ કરી છે અને પોલીસે એ બાબતે અમને પકડ્યા છે અને જેલમાં મોકલેલા છે અત્યારે।